ફ્રેન્ડ, ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મહીસાગર નદી પણ તેના રુદ્રરૂપમાં આવી ગઈ છે અને બે કાંઠે વહી રહી છે. જુઓ મહીસાગર નદીનું રુદ્રરૂપ. અને ભારે વરસાદના કારણે નીચલા ઇલાકાઓમાં, ગ્રામીણ ઇલાકાઓમાં મહીસાગરનું પાણી ઘૂસ્યું. તો ફ્રેન્ડ, આ વિડીયોમાં તમે મહીસાગર નદીનું રુદ્રરૂપ જુઓ. વડોદરાથી બોરસદ, અમદાવાદ, આ તમામ એરિયામાં જ્યારે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતોને અને ગ્રામીણ ઇલાકામાં રહેતા માણસોને બહુ નુકસાન વેઠવું પડ્યું છે. તો ફ્રેન્ડ, આ વિડીયોમાં તમે જુઓ કેટલું નુકસાન થયું છે તે. कौन सा गाँव है ये? गाँव है सिंदरू। क्या सिंदरू? हाँ सिंदरू। ये नदी बड़ी होगी इधर। हाँ, ये नदी का पानी इधर आ गया। नदी का पानी इधर आ गया है ना, उमेटा ब्रिज है ना। हाँ, वही पानी आएगा। ठीक है। ફ્રેન્ડ, આ બધા ખેડૂતોના ખેતર છે જે બોરસદ, વડોદરાની વચાળે જે આવેલો પટ્ટો છે તે ખેડૂતોના છે. તે ખેડૂતોના ખેતરો સાવ બરબાદ થઈ ગયા છે. એમાં એક પણ ફસલ નથી બચી. કોક જગ્યાએ તો સાવ પૂરું થઈ ગયું છે અને ખાલી ઘાસ જ બચ્યું છે. ફ્રેન્ડ, આ ભારે વરસાદના કારણે, ગુજરાતમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને બહુ નુકસાન થયું છે. ખેતરોમાં કાંઈ નથી બચ્યું.